જય માતાજી મિત્રો, મારા નવા વર્ગમાં તમારું બધાનું સ્વાગત છે। હવે જો અમે સનોલી બોર્ડર તરફ જઈ રહ્યા છીએ। હવે અત્યારે વાગી ગયા છે રાતના 9:30 થયા છે ને જો હાલ્યા જાય છે બોર્ડર તરફ। અત્યારે અમારી ગાડી એન્ટ્રી કરી લે કદાચ, તમે જોઈ શકો છો ને આ ઉસ્તાદ અમારી હારે આવેલા છે એમપીમાંથી અને હાલ્યા જાય છે। ઝીંગાલાલા બેઠા છે। સનોલી ગામ તરફ, સનોલી ગામ જ છે। જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે સનોલી બોર્ડર એક્ઝેક્ટ સનોલી ગામની અંદર છીએ। જો તમે લુક, કામ તો બંધ થવા આવ્યું કારણ કે વાગી ગયા 10:30 ને અમે હાલ્યા જાય છીએ। અમારા ઉસ્તાદ ડ્રાઇવિંગ કરે છે। હવે દેખાડો અહીંયા કસ્ટમનો મામલો શું છે ને જે કોઈ પણ માણસો આવતા હોય એ આપણી રીતે બધી સુવિધામાં આવજો સનોલી બોર્ડર, કારણ કે આધાર કાર્ડ ને બધી ફૂલ જરૂર પડે। આધાર કાર્ડ તો મેન વસ્તુ એ કે આપણું સિમ નેપાળમાં નથી હાલતું, એના કારણે જરૂર પડે કે ભાઈ આધાર કાર્ડ હોય તો આપણું સિમ નીકળી જાય નવું। નેપાળની અંદર આપણું સિમ નથી હાલતું ને વ્લોગની અંદર તમામ માણસોને તો શું કહેવાનું, અત્યારે જોડે આપણે તો એ વસ્તુ નહીં થાય। જો આ ઇન્ડિયાનો ગેટ જે છે એ તમે જોઈ લીધો। આપણા ઇન્ડિયાના તિરંગા બરાબર એનો કલર થયેલો છે। હવે આગળ આવે છે જે નેપાળનો ગેટ, તમે જોઈ શકો છો આપણા મંદિર જેવો છે। જો આ કસ્ટમવાળા છે ઊભા છે, બધી ગાડીઓ બધું ચેક કરે છે કે શું કરવાનું શું નહીં। બધાના પાસપોર્ટ તો ન જરૂર પડે પણ આધાર કાર્ડ પાન કાર્ડ ખાસ જોવે છે। જો ઇન્ડિયા નહીં, નેપાળ। આ નેપાળનો ગેટ છે। અત્યારે આપણે 0 લાઈન ઉપર છીએ, ઇન્ડિયા અને નેપાળની 0 લાઈન। હવે આ નેપાળનો ગેટ છે, અમે એન્ટર કરી ને હવે પછી આગળની જર્ની તમને દેખાડું। અત્યારે અમારે પાર્કિંગમાં જવાનું। જો મિત્રો અહીંયા અમારું પાર્કિંગ છે ને અહીંયા બોર્ડ મારેલું છે કે માલવાહક ગાડી પ્રવેશ દ્વાર। અમે જે ગાડીઓવાળા ગાડી ભરીને આવે ને એ લોકોને બંસાર કરાવવા પાર્કિંગની અંદર ગાડી એન્ટર કરવી પડે, સમજ્યા? તમે જોઈ શકો છો હવે કે અહીંથી અમારી ગાડી હમણાં એન્ટર થશે પાર્કિંગની અંદર, બરાબર છે? તમને દેખાડું આગળનો નજારો। જો ગાડીઓની લાઈન છે એટલે વારા। તો મિત્રો હવારનો ભોર આ નેપાળની બોર્ડરે છીએ અમે અત્યારે। જો અહીંયા બધી ચેકપોસ્ટો છે, આ બધું ચેકિંગ થાય ટુરિસ્ટોનું। અમારું ગાડીઓવાળાનું જો અંદર પાર્કિંગ છે પાછળની। અહીંયા બધું સિમ કાર્ડ હોય, તમારે કરન્સી એક્સચેન્જ કરવાની હોય એટલે પૈસા ફેરા બદલવાના હોય તો બધું અહીંયા થાય છે। અત્યારે અમે આવ્યા હતા ચા પીવા, ચા પાણી પી લીધા છે, બસ જો હવે ગાડીએ જઈએ છીએ। અમારી પ્રોસેસ ચાલુ થાય 11 વાગે। જો મિત્રો આ છે અમારી ગાડીઓનું પાર્કિંગ। આ બધી નેપાળની ગાડી તમે જોઈ શકો છો અને આ બધી હોલ આપણા ઇન્ડિયાની ગાડીઓ। તો આપણી ગાડી સામે પડી છે, દેખાય છે। મજા આવે એવું છે, કાંઈ ઘટે નહીં। નાવા ધોવાની સુવિધા, બધી સુવિધાઓ છે પાર્કિંગમાં। આ 4 વ્હીલ હોય, નવી ગાડીઓ હોય એને નેપાળમાં એન્ટર થવાનું માટેનું બધી ગાડીઓ બોર્ડરે બધું ઓલું એનું કસ્ટમ કરાવીને જવું પડે અંદર। ન જાને જો મિત્રો અત્યારે અમે નેપાળની અંદર હવે એન્ટ્રી કરી ચૂક્યા છીએ।
જોઈ શકો છો આ નેપાળનો ગેટ છે. કેવો લાગ્યો? અમારો ઉસ્તાદ ડ્રાઇવિંગ કરે છે ને હું પેપર લઈને બધે હાથગણા કરવા જાઉં છું. શું કેવું ઝીંગા બાપુ? અહીંયા શું છે અમારા ઝીંગા બાપુનું જાજુ વ્યવહાર રોકે નહીં એટલે હાથગણા કરવા જવા પડે ઘડિયા. લેફ્ટ સાઈડ में चलाना उस्ताद. જો મિત્રો નેપાળના પહાડો દેખાડવાનું ચાલુ થઈ ગયું છે. તો દેખાય છે અમારે અહીંયા ખાલી કરીને આગળ જવાનું છે. તો મિત્રો અમારી ગાડી ખાલી થઈ ગઈ છે પણ અંદર શું છે કે ઓલાની મનાઈ હતી રેકોર્ડ કરવાની કાંઈ શૂટ કરવાની. હવે ખાલી થઈ ગઈ છે. જો આ છે નેપાળની ગાડી, તમે જોઈ શકો છો. હવે અમે કંપનીએથી જાય છીએ પાછા ઇન્ડિયા તરફ. હવે ઇન્ડિયા બાજુ જાય ને પછી આગળની જર્ની તમને દેખાડું. પાછું અમારે લોડિંગ કરવા નેપાળમાં આવવાનું. હેલો મિત્રો, જો અત્યારે હવે અમે પાછા નેપાળની અંદર ભરવા જઈએ છીએ. નેપાળની અંદરથી લોડિંગ છે અમારું. અહીંથી 100 કિલોમીટર જવાનું છે સનોલી બોર્ડરથી, 110 કિલોમીટર. અને આમ જવાનું છે બહુ જંગલના એરિયામાં. હિલ સેક્શનવાળો રસ્તો છે, ઘાટવાળો. કાંઈ ઘટે નહીં. હવે જો દિવસ હશે તો તમને દેખાડીશ વ્યવસ્થિત, બાકી રાતે તો આમાં કાંઈ દેખાય નહીં. હવે આગળની જર્ની તમને પછી નિરાતે બધી દેખાડું. આ તો તમે જોયેલો રોડ જ છે, અમે ક્યાં થાય. હવે આગળનો નવો રસ્તો આવે એટલે બતાવું તમને કેવી સિનેરી છે આમ. હેલો મિત્રો, જો અત્યારે અમે નેપાળમાં ભરવા જઈએ છીએ ને, ત્યાંનો રસ્તો તમે જોઈ શકો છો. આ કમસે કમ 15-20 કિલોમીટર નકરો ઘાટ છે. રસ્તામાં કાંઈ એટલે કાંઈ જગ્યાએ મેળ છે નહીં, તમે જોઈ શકો છો. આવીને આવી રીતે અમે 3 કલાકના ખાલી ગાડીમાં મિનિમમ 55 કિલોમીટર કાપ્યા. આમી ગાડી પણ મળે છે, બધી વસ્તુ છે. આ સાઈડમાં મોટો પહાડ છે, આ રાત છે. તમને રિટર્ન જ્યારે ભરીને આવીને જો દિવસ છે ને તો બતાવીશ કે મજા કરાવી એમ. સમજ્યા? અમારા ઝીંગા બાબુ જો માવા બનાવે છે, બેઠા અંધારું છે, દેખાતું નથી. ને ભરેલી ગાડીમાં તો અહીંયા ફૂલ એટલે ફૂલ ધ્યાન રાખવાનું. ગામ કેટલું નીચે છે તમને લાઈટો કદાચ દેખાતી જશે. ને ધૂળ બહુ ઉડે, ધૂળ. હાલો ભાઈ આગળની જર્ની તમને બતાવું. મોટો પહાડ છે ઉપર, પણ અંધારાની હિસાબે દેખાતો નથી. ગુડ મોર્નિંગ મિત્રો. જો અત્યારે વાગી ગયા સવારના 6 ને આ કંપનીમાંથી અમારે ભરવાનું છે. અમે તો અહીંયા રાતના આવી ગયેલા હતા, પણ શું છે કે રાતે કોઈ કાંઈ ખુલ્લું ન હોય. આપણે જેમ રવિવારે રજા હોય એમ અહીંયા શનિવારે રજા હોય. આજે રજા છે એમ કહે છે, પણ છતાંય તો અમને તો લોડિંગ કરી દે, કારણ કે અમારે કસ્ટમથી ખાલી 24 કલાક. ને આવો છે કંઈક નેપાળના રોડ. નેપાળના રોડ તો તમે જોયા જ છે કેવા ખરાબ છે. હાલો હવે ગેટ જ આવશું, મારી ગાડી એન્ટર કરશે, પછી આગળની જર્ની બતાવું તમને. જો મિત્રો અત્યારે વાગી ગયા બપોરના 12 ને અમે ગાડી બાંધીને કમ્પ્લીટ કરી નાખી છે. માંડવો મારીને અહીંયા નેપાળમાં ભરવા આવ્યા છીએ. જો રાંધણીયા ચાલુ છે, ડુંગરા બુંગરા છે, લોકેશન 1 નંબર છે. બધા ઝીંગા મારા ઝીંગા ભાઈ કાંઈ ઘટે નહીં લોકેશન છે. તો દિવસે અહીંથી નીકળી એટલે તમે રસ્તાનો નજારો દેખાડીએ. નેપાળમાં રસ્તો જ નથી. તો મિત્રો અમે આવ્યા છીએ કંપનીની બહાર. કાંઈ ઘટે નહીં, તમે જુઓ કેવો નજારો હોય મસ્ત. જો આ કંપની છે, અમે ખાલી કરવા આવેલા છીએ. પાછળનો ગેટ છે, ખાલી કરવા હું ભરવા આવેલા છીએ. ઝીંગા બાબુ. જો મિત્રો અમે અત્યારે આવ્યા કાઠમંડુ હાઈવે આટો મારવા. આ હાઈવે છે નેપાળનો કાઠમંડુ. ગાડીઓ હાલી આવે દેખાય. હા એવા ને તો એક બીજી વસ્તુ તમને દેખાડું.
આની યાદ આવે કોઈને? હજી અહીંયા હાલે તો રિચાર્જ કૂપન. કે અહીંયા બધું રસ્તા બહુ ખરાબ છે એમ, ધૂળ જ ઉડે ને કરી. મિત્રો અત્યારે અમારી ગાડી ભરાઈ ગઈ છે. હું આવ્યો છું બિલ લેવા. બિલ લઈને હમણાં જો નેપાળમાંથી નીકળવાનું છે. કંપનીમાંની બહાર નીકળશું. હાલો ભાઈ આગળ રસ્તાનો નજારો દેખાડું. તો મિત્રો અમે ભરી કારવીને નીકળી ગયા છીએ અને આયલા જઈએ નેપાળમાં, કારણ કે કંપનીમાં જાજુ શૂટ નથી કરી શકો. એનું કારણ એવું હતું કે ત્યાં મોબાઈલ અંદર અલાઉડ નતો, તો ચોરી કરતો હતો, બરાબર. એટલે અમે નીકળી ગયા. તમે જોઈ શકો છો નેપાળનો રોડ. હવે આગળના ઘાટના હિલ સેક્શનના તમને રસ્તા બતાવું. કાંઈ ઘટે નહીં. અમારે ઉસ્તાદ ડ્રાઇવિંગ કરે છે અને ઝીંગા બાપુ આરામ લે છે. જો આવો છે નેપાળનો નજારો. આ થોડા કટકા કટકા 4 લાઈનના આવે છે. બાજુમાં જંગલ છે. હિલ સેક્શનમાં ક્યાંય રસ્તા જ નથી. જો મિત્રો આવા છે કાંઈક નેપાળના રસ્તા. ઘડીક આવે ને ઘડીક રોડ જ ન આવે. નેપાળના બ્રિજ જોવો તમે. નદી છે, નદી મોટી. વરસાદ પડે ને એટલે રસ્તો કાંઈ કા બંધ થાય. આ બધું દેખાડવું પડે એવી જોઈએ આમાં. જો અમારે ટર્નિંગ મારી સામે ઓલો થાંભલો દેખાય છે ને ત્યાં જવાનું. ત્યાંથી આમ બોલાયું કાપી.
જાને દો હલ્લુ જાને દો અહીંયા કામ ચાલુ છે ભાઈ, તમે જોઈ શકો છો. તો મિત્રો નેપાળમાં છે ને તો આવા યુટર્ન હોય. આ નીચે તમને ગામ દેખાય અને યુટર્ન જો કાંઈક આ રીતે હોય. હું તમને બતાવું હમણાં. વરસાદ ચાલુ છે ને એટલે કાચમાં કાંઈ મેળ નથી રહેતો. વાઇપરમાં તમને દેખાડું, વાઇપર મારેલું છે. આવા લોકેશન છે, યુટર્ન છે અહીંયા તમે જોઈ શકો છો. હિલ સેક્શન છે બહુ, વાત જ પૂછોમાં. પેલા અમારે બધી ચડાઈ હતી, હવે ઉતરાઈ આવી છે. પાછળનો નજારો તમે જોઈ શકો છો. ગાડીઓ ઉતરે, પાછળ બસ આવી છે. એક નંબર. જ્યાં રોડ છે અહીંયા છે, નથી અહીંયા હમું તો છે જ નહીં. જેવી રીતે ગયો તો હાલે. વરસાદ પડી ગયો ને એમાં કાચમાં બરોબર દેખાતું નથી, એટલે બહાર હાથ રાખીને દેખાડવું પડે છે તમને. હવે અમારા ઉસ્તાદે વિડીયો બનાવે છે. જો મિત્રો હવે અમારે છે ને નેપાળને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. નેપાળનો છેલ્લો ગેટ ખાલી કરવા ગયા હતા ત્યારે તમને બતાવ્યો હતો. એટલે જો અહીંથી અમારે ખાલી સાનોલી બોર્ડર 1.5 કિલોમીટર છે. જોઈ શકો છો. હાલો પછી આગળની જર્ની બતાવું. બોર્ડરે શું પ્રોસેસ થાય. એમટી જો મિત્રો અમે લોકો અહીંયા સનોલી બોર્ડરે ઉગી ગયા છીએ ને બેઠા છીએ હું ધીંગા બાપુ. અને ગાડી અમારી અહીંથી સવારે નીકળશે, કારણ કે અત્યારે તો નહીં પાસ થાય એવું અમારે એજન્ટે કીધું છે કે અત્યારે નહીં નીકળે, હવે સવારે જ નીકળશે. એટલે આ બ્લોગ પણ આપણો લાંબો થઈ જશે. એટલે વ્લોગને પણ અહીંયા એન્ડ કરીએ છીએ અને બીજો નવો વ્લોગ કાલે સવારે ચાલુ કરશું અને આગળની જર્ની તમને એમાં દેખાડશું. બરાબર. અને જો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને જે લોકો ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરો. બરાબર. ને આવી રીતે અમે તમને નવા વ્લોગ દેતા રહેવું, સપોર્ટ કરજો. જોઈ શકો છો સનોલી બોર્ડર.